આજના આ ગહન વિશ્લેષણમાં ફરી એકવાર એક અત્યંત રસપ્રદ અને અઐતિહાસિક વિષય સાથે શરૂઆત કરીએ. બિલકુલ. અને આજનો વિષય પરીક્ષાલક્ષી અને જનરલ નોલેજ બંને રીતે બહુ જ અગત્યનો છે. હા, ચોક્કસ. આજે આપણે હિતેશ સારથી સ્ટડી મટીરિયલના ઇસ્યુ 4 પર ચર્ચા કરવાના છીએ અને આપણે એક એવા સમયગાળાની વાત કરીશું જેણે ભારતના આર્થિક ઢાંચાને મૂળમાંથી બદલી નાખ્યો. એટલે કે 1991ના ઐતિહાસિક આર્થિક સુધારાઓ. સાચી વાત છે. આજનું આપણું મિશન એ સમજવાનું છે કે કઈ રીતે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે જેને આપણે ટૂંકમાં એલકેજી રિફોર્મ્સ કહીએ છીએ, આ 3 આધારસ્તંભોએ આજના આધુનિક ભારતીય અર્થતંત્રનો પાયો નાખ્યો. અને આ કોઈ સામાન્ય નીતિગત ફેરફાર નહોતો, પણ દાયકાઓથી ચાલી આવતી જે આર્થિક વિચારધારા હતી એમાં આવેલો એક બહુ મોટો ધરખમ બદલાવ હતો. હા, તો આપણે સીધા જ આ સુધારાઓના મૂળમાં જઈએ. 1991નું વર્ષ આવે ત્યાં સુધીમાં દેશની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ચૂકી હતી કે આપણી પાસે માત્ર 2 કે 3 અઠવાડિયાની આયાત ચૂકવવા પૂરતું જ વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ બચ્યું હતું. જો આ કટોકટી રાતોરાતથી આવી એટલે 1980ના દાયકાથી જ તેના મંડાણ થઈ ચૂક્યા હતા. અર્થતંત્રમાં એક બહુ મોટો માળખાકીય પ્રશ્ન ઊભો થયો હતો, જેને આપણે વેપાર તુલાની ખાધ કહીએ છીએ. એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ, રાઈટ? હા, બિલકુલ. મેઇન્સ પરીક્ષાના એંગલથી આ સમજવું બહુ જરૂરી છે. આપણે પેટ્રોલિયમ પેદાશો, મશીનરી અને બીજી જરૂરી ચીજવસ્તુઓની મોટા પાયે આયાત કરી રહ્યા હતા, પણ તેની સામે આપણી નિકાસ ખૂબ જ નબળી હતી. એટલે સ્વાભાવિક છે કે વિદેશી ચલણ દેશની બહાર વધુ જતું હતું અને અંદર ઓછું આવતું હતું. સાચી વાત છે. અને એમાં 1990ના ખાડી યુદ્ધ એટલે કે ગલ્ફ વોરના કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા. અને બીજું એ કે મધ્ય પૂર્વમાં કામ કરતા ભારતીયો દ્વારા જે નાણાં મોકલવામાં આવતા એટલે કે રેમિટન્સ એ અચાનક બંધ થઈ ગયા. આ બેવડા ફટકાએ ભારતને ચૂકવણીની કટોકટીના આરે લાવીને ઊભું કરી દીધું. મેં વાંચ્યું છે કે આ સ્થિતિ એટલી ગંભીર હતી કે દેવાળિયું ફૂંકવાની નોબત ટાળવા માટે દેશે પોતાનું સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ પાસે ગીરવે મૂકવું પડ્યું હતું. હા, આ એક એવો સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ દાવ પર લાગેલી હતી અને આ જ તબક્કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF અને વર્લ્ડ બેંકે દખલગીરી કરવી પડી. તેમણે ભારતને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે બેલઆઉટ પેકેજ તો આપ્યું, પણ તેની સાથે કેટલીક અત્યંત કડક શરતો પણ મૂકી, ખરું ને? ચોક્કસ. આ શરતોને આપણે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. આ શરતોનો સીધો અર્થ એ હતો કે ભારતે હવે પોતાનું બંધ અર્થતંત્ર દુનિયા માટે ખોલવું જ પડશે અને આર્થિક નિયંત્રણો હળવા કરવા પડશે. બિલકુલ. અને આ જ દબાણ અને આંતરિક જરૂરિયાતે આર્થિક દરવાજા ખોલવાનું કામ કર્યું. આ સંપૂર્ણ પ્રક્રિયાનો પહેલો અને સૌથી મહત્વનો આધારસ્તંભ હતો ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન. તો જરા સરળ ભાષામાં સમજાવશો કે આ ઉદારીકરણનો અસલી અર્થ શું હતો? હા, જો ઉદારીકરણ એટલે રાજ્યના હસ્તક્ષેપને ઘટાડીને બજાર આધારિત અર્થવ્યવસ્થા તરફ પ્રયાણ કરવું. 1991 પહેલા ભારતમાં લાયસન્સ રાજ અથવા પરમિટ રાજ ચાલતું હતું. હા, એ સમયની વાતો તો બહુ સાંભળી છે. હા, કોઈ પણ ઉદ્યોગપતિને નવો બિઝનેસ શરૂ કરવો હોય, ફેક્ટરીમાં ઉત્પાદન વધારવું હોય કે પછી નવી પ્રોડક્ટ બજારમાં લાવવી હોય તો તેના માટે સરકારના વિવિધ વિભાગોમાંથી અસંખ્ય મંજૂરીઓ લેવી પડતી હતી. એટલે આ પ્રક્રિયા એટલી જટિલ અને સમય માગી લે તેવી હતી કે ઉદ્યોગ સાહસિકતા જાણે ગુંગળાઈ રહી હતી અને ઉદારીકરણે આ સરકારી અંકુશો અને નિયંત્રણોની બેડીઓ કાપી નાખી. એક્ઝેક્ટલી. ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે શ્વાસ લેવાની તક આપી. અને મને લાગે છે કે લાયસન્સ રાજની આ અસરો માત્ર ઉદ્યોગપતિઓ પૂરતી જ સીમિત ન હતી. સામાન્ય જનતા પણ તેનો ભોગ બનતી હતી. સાચી વાત છે. બજારમાં હરીફાઈ ન હોવાના કારણે ગ્રાહકોને એક સામાન્ય સ્કૂટર કે ટેલિફોન કનેક્શન મેળવવા માટે પણ વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. પણ 1991ની ઔદ્યોગિક નીતિમાં જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેણે આખું ચિત્ર બદલી નાખ્યું. આ નીતિ અંતર્ગત ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી અને લાયસન્સ પ્રથા મોટાભાગના ક્ષેત્રોમાંથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી. આ બાબત પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી બહુ જ અગત્યની છે. દાયકાઓથી ચાલી આવતી લાલ ફીતાશાહી એક જ ઝાટકે ખતમ થઈ ગઈ. શરૂઆતમાં સરકારે પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને લગતા માત્ર 18 જ એવા અત્યંત અગત્યના અને વ્યૂહાત્મક ઉદ્યોગો રાખ્યા જેમાં લાયસન્સ લેવું ફરજિયાત હતું. જેમ કે જોખમી રસાયણો, સંરક્ષણ ઉપકરણો અને ઔદ્યોગિક વિસ્ફોટકો. હા, પણ આર્થિક સુધારણાની પ્રક્રિયા એટલી ગતિશીલ રહી કે સમય જતાં આ 18ની યાદી ઘટાડીને માત્ર 5 ઉદ્યોગો પૂરતી જ સીમિત કરી દેવામાં આવી. 5 જ ઉદ્યોગો? આનો સીધો અર્થ એ કે બાકીના તમામ ઉદ્યોગો લાયસન્સ રાજમાંથી મુક્ત થઈ ગયા હતા? બિલકુલ. અને બીજું એ કે જે ક્ષેત્રો અગાઉ માત્ર જાહેર સાહસો એટલે કે સરકાર માટે અનામત રાખવામાં આવ્યા હતા તે પણ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. આનું સૌથી મોટું ઉદાહરણ શસ્ત્ર સામગ્રી અને દારૂગોળા એટલે કે આર્મ્સ એન્ડ એમ્યુનિશનનું ઉત્પાદન હતું. હા, જે ક્ષેત્ર પર સરકારનો એકાધિકાર હતો તેને પણ ખાનગી ભાગીદારી માટે ખોલી દેવામાં આવ્યું. આ ઉપરાંત જાહેર ખનીજ ઉદ્યોગો જે દેશના આર્થિક વિકાસ માટે કાચા માલનું મુખ્ય સ્ત્રોત છે તેમને પણ 1991 પછી ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકાયા. અને આમાં એક બહુ મોટો ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિકોણ પણ છુપાયેલું હતું. એક અત્યંત રસપ્રદ જોગવાઈ એ કરવામાં આવી કે 10 લાખથી ઓછી વસ્તીવાળા પ્રદેશોમાં જો પ્રદૂષણ ન ફેલાવે તેવા નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે તો તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની કડક જોગવાઈ રદ કરવામાં આવી. આ નિર્ણયની પાછળનું આયોજન બહુ સ્પષ્ટ દેખાય છે. ઔદ્યોગિક વિકાસ માત્ર મુંબઈ, દિલ્હી કે કલકત્તા જેવા મેટ્રો શહેરો પૂરતો સીમિત ન રહી જાય અને વિકાસનું વિકેન્દ્રીકરણ થાય. સાવ સાચી વાત. ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિશેષ આર્થિક પ્રોત્સાહનો અને ટેક્સમાં રાહતો આપવામાં આવી જેથી ત્યાં રોજગારીની નવી તકો ઊભી થાય. અને જે સરકારી એકમો બીમાર હતા એટલે કે જે પબ્લિક સેક્ટર યુનિટ્સ સતત ખોટ કરી રહ્યા હતા તેમના પુનઃસ્થાપન માટે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન એટલે કે BIFR જેવી સંસ્થાઓને વધુ સત્તાઓ આપવામાં આવી.
જેથી જાહેર સાહસોના સંચાલકોને વિશેષ વહીવટી સ્વાયત્તા મળે અને તેઓ બજારની જરૂરિયાત મુજબ ઝડપી નિર્ણયો લઈ શકે. તો ઉદારીકરણે ખાનગી ક્ષેત્રને વેપાર કરવા માટે મુક્ત તો કર્યા, પણ ત્યાંથી આર્થિક સુધારાનો બીજો અને કદાચ વધુ જટિલ તબક્કો શરૂ થયો. ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન. એક્ઝેક્ટલી. જ્યારે ખાનગી ક્ષેત્ર માટે આટલી બધી નવી તકો ઊભી થઈ રહી હતી, ત્યારે સ્વાભાવિક રીતે જ સરકારને સમજાયું કે પોતે વેપાર કરવાને બદલે વેપારનું યોગ્ય સંચાલન અને નિયમન કરવામાં વધુ ધ્યાન આપવું જોઈએ. સરકારનું કામ વેપાર કરવાનું નથી. આ ઇન્ટરવ્યૂ માટે બહુ સરસ વાક્ય છે. આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને ખાનગીકરણની શરૂઆત થઈ. સરકારી માલિકીના સાહસોનું સંચાલન ધીમે ધીમે ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પણ આ પ્રક્રિયા કોઈ એક સમાન પદ્ધતિથી નહોતી થઈ, બરાબર ને? ના, તેમાં વિવિધ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી. કેટલીક જગ્યાએ રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસની સંપૂર્ણ માલિકી અથવા તેનું કાર્ય સંચાલન સીધું જ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવ્યું. અને અન્ય કિસ્સાઓમાં કોઈ જાહેર કંપની દ્વારા ખાનગી કંપની ખરીદવી કે પછી ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા જાહેર ક્ષેત્રની કંપનીનો અમુક ભાગ ખરીદવો, એવી પદ્ધતિઓ પણ અપનાવાઈ. હા, અને જ્યાં સંપૂર્ણ માલિકી આપવી યોગ્ય ન લાગી ત્યાં મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ અથવા કંપનીને લીઝ પર ચલાવવા માટે આપવાની પદ્ધતિનો ઉપયોગ થયો. આ સમગ્ર પ્રક્રિયામાં એક બહુ જ ચાવીરૂપ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થયો, જેને આપણે વિનિવેશ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. હા, કન્સેપ્ટ બિલ્ડર તરીકે આ સમજવું બહુ જરૂરી છે. વિનિવેશ એટલે સરકારે પોતાના હસ્તકની કંપનીના શેર વેચીને પોતાની ભાગીદારી ઓછી કરવી. 1991 પછી સરકારે જાહેર શેરની શેરમૂડીમાં નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સામાન્ય લોકોને પણ રોકાણ કરવાની છૂટ આપી. આ એક બહુ મોટો માળખાકીય ફેરફાર હતો, કારણ કે આનાથી સરકારી કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવા લાગી. તેમના સંચાલનમાં પારદર્શિતા આવી અને તેમની કામગીરી સુધારવા માટે તેમના પર બજારનું દબાણ વધ્યું. જો આ બાબતને આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મારુતિ ઉદ્યોગ અને એર ઇન્ડિયા જેવા ઉદાહરણો ખૂબ જ સુસંગત બની રહે છે. હા, મારુતિ ઉદ્યોગની શરૂઆત તો એક સરકારી પ્રોજેક્ટ તરીકે થઈ હતી. બિલકુલ, પણ સમય જતાં સરકારે તેમાં પોતાનો હિસ્સો ઘટાડવાનું શરૂ કર્યું અને સુઝુકી મોટર્સ જેવી વિદેશી ભાગીદાર કંપનીને વધુ નિયંત્રણ આપ્યું. આ ખાનગીકરણની જ એક એવી સફળ ગાથા છે જેણે ભારતમાં ઓટોમોબાઈલ સેક્ટરની કાયાપલટ કરી નાખી. એ જ રીતે એર ઇન્ડિયા જેવી વિમાન સેવાઓને ખાનગી ક્ષેત્રને સોંપવાના બીજ પણ આ જ સમયગાળા દરમિયાન રોપાયા હતા. આ દર્શાવે છે કે સરકાર હવે માત્ર ઉત્પાદક રહેવાને બદલે એક ફેસિલિટેટર એટલે કે સુવિધા આપનારની ભૂમિકામાં આવી રહી હતી. અને ખાનગીકરણનો ફાયદો માત્ર મોટી મલ્ટીનેશનલ કે ભારતીય કંપનીઓને જ નહોતો મળ્યો. આ નીતિઓમાં MSME એટલે કે નાના અને લઘુ ઉદ્યોગો માટે પણ બહુ મોટા નિર્ણયો લેવાયા હતા. સરકારી ખરીદીમાં નાના ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓને પ્રાથમિકતા આપવાનો નિયમ બનાવાયો, જેનાથી આ નાના એકમોને એક બાંધી અને વિશાળ બજાર મળ્યો. આ સામાજિક આર્થિક પરિવર્તનનો બીજો એક મહત્વનો ભાગ હતો મહિલા સાહસિકોને પ્રોત્સાહન. સુધારણી પ્રક્રિયા દરમિયાન મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાયો માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો અને સબસિડીવાળી આર્થિક સહાયની જોગવાઈઓ કરવામાં આવી. જેનાથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થયો. આ ઉપરાંત જ્યારે વિદેશી કંપનીઓને સ્વદેશી ઉદ્યોગોમાં ભાગીદારી કરવાની છૂટ મળી ત્યારે દેશમાં ખાનગી જોઈન્ટ સ્ટોક કંપનીઓની સંખ્યામાં એક પ્રચંડ ઉછાળો જોવા મળ્યો. સ્થાનિક કંપનીઓ પાસે બજારની સમજ હતી અને વિદેશી કંપનીઓ પાસે મૂડી તથા ટેકનોલોજી. આ બંનેના સમન્વયથી ઉદ્યોગ જગતમાં એક નવો જ પ્રાણ ફૂંકાયો. અને આ જ સમન્વય આપણને આર્થિક સુધારાના ત્રીજા અને સૌથી નિર્ણાયક આધારસ્તંભ તરફ લઈ જાય છે: વૈશ્વિકીકરણ અથવા ગ્લોબલાઇઝેશન. જો ઉદારીકરણે દેશની અંદરના નિયમો હળવા કર્યા અને ખાનગીકરણે માલિકીનું માળખું બદલ્યું, તો વૈશ્વિકીકરણે ભારતની અર્થવ્યવસ્થાને સીધી દુનિયાની અર્થવ્યવસ્થા સાથે જોડી દીધી. હા, દાયકાઓથી ચાલી આવતી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન એટલે કે આયાત અવેજીકરણની નીતિ, જ્યાં બધું દેશમાં જ બનાવવાનો આગ્રહ રાખવાતો, તેને બદલીને ભારતે વૈશ્વિક સ્પર્ધાનો સ્વીકાર કર્યો. વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી અને શ્રમ કોઈ પણ જાતના મોટા અવરોધો વિના આંતરરાષ્ટ્રીય સરહદોની આરપાર વહી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું. વૈશ્વિકીકરણનું સૌથી મોટું અને સીધું પરિણામ એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, જેને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અથવા FDI કહીએ છીએ. 1991 પહેલા ભારત વિદેશમાંથી જે મૂડી લાવતું તે મોટે ભાગે લોન કે દેવા સ્વરૂપે આવતી, જેના પર વ્યાજ ચૂકવવું પડતું અને આખરે એણે જ કટોકટી સર્જી. બરાબર છે, પણ FDI અલગ છે. તે દેવું નથી, તે ઇક્વિટી છે. જ્યારે કોઈ વિદેશી કંપની ભારતમાં ફેક્ટરી નાખે છે ત્યારે તે પોતાની સાથે માત્ર ડોલર નથી લાવતી, તે અત્યાધુનિક ટેકનોલોજી, વૈશ્વિક મેનેજમેન્ટ પ્રેક્ટિસ અને રિસર્ચનો અનુભવ પણ લાવે છે. આનાથી સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા વૈશ્વિક સ્તરની બને છે અને દેશની નિકાસમાં પણ જંગી વધારો થાય છે. એ સમયે લેવાયેલા ચોક્કસ નીતિગત નિર્ણયો ખરેખર ક્રાંતિકારી હતા. હા, જેમ કે વિદેશી હુંડિયામણના વ્યવહારોને નિયંત્રિત કરતો અત્યંત કડક કાયદો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે ફેરા, કે જેમાં નાની ભૂલ માટે પણ ફોજદારી કાર્યવાહી થઈ શકતી, તેને ધીમે ધીમે હળવો કરવામાં આવ્યો. અને પાછળથી તેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમામાં બદલવામાં આવ્યો, જે નિયમનને બદલે વ્યવસ્થાપન પર કેન્દ્રિત હતો. સાચી વાત. આની સાથે જ ઉચ્ચ અગ્રતાવાળા ઉદ્યોગોમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદા, જે પહેલા 40% હતી, તેને સીધી વધારીને 51% કરી દેવામાં આવી. આંકડાની દ્રષ્ટિએ આ 51%નો આંકડો બહુ જ નિર્ણાયક હતો ને? હા, કારણ કે 51% શેર હોવાનો અર્થ છે કંપનીના બોર્ડ પર મેનેજમેન્ટ કંટ્રોલ મેળવવો. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની માલિકીની અત્યાધુનિક ટેકનોલોજી ત્યારે જ ભારત લાવવા તૈયાર થાય જ્યારે તેમને ખાતરી હોય કે નિર્ણાયક સત્તા તેમના હાથમાં છે. સરકારે આ બાબત સમજી અને લગભગ 34 જેટલા ઉદ્યોગોમાં 51% વિદેશી મૂડીરોકાણને આપોઆપ મંજૂરી એટલે કે ઓટોમેટિક રૂટથી છૂટ આપી દીધી, જેનાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં બહુ મોટી મદદ મળી. આ વિશ્વાસ વધારવા માટે બીજો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો,
વિદેશી રોકાણકારોને પોતાનું ડિવિડન્ડ અને નફો દેશની બહાર પોતાની સાથે લઈ જવાની છૂટ આપવી. આ એક અત્યંત વ્યાવહારિક અભિગમ હતો. જો કોઈ કંપનીને ભારતમાં કમાયેલો નફો પોતાના મૂળ દેશમાં પાછો લઈ જવાની મંજૂરી જ ન હોય તો તે ભારતમાં રોકાણ કરવા માટે શા માટે આકર્ષાય? સાચી વાત છે. આ છૂટછાટ મળતાની સાથે જ વૈશ્વિક બ્રાન્ડ્સ અને કોર્પોરેશનોએ ભારત તરફ દોટ મૂકી. દેશની માર્કેટિંગ અને વિતરણ પ્રવૃત્તિઓમાં વિદેશી કંપનીઓની ભાગીદારીને ખુલ્લા મને આવકારવામાં આવી. અને આ હિંમતભર્યા નિર્ણયો માત્ર ઔદ્યોગિક ઉત્પાદન પૂરતા સીમિત ન હતા. સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટરમાં પણ તેના પડઘા પડ્યા. બેન્કિંગ જેવા અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં પણ 49% સુધીની વિદેશી મૂડી સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી, જેણે ભારતીય બેન્કિંગમાં ખાનગી અને વિદેશી બેન્કોના આગમન સાથે ગ્રાહક સેવાના ધોરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા. આ ઉપરાંત હોટેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં તો સીધું 100% વિદેશી રોકાણ સ્વીકારવાની છૂટ આપવામાં આવી. આની પાછળનું આર્થિક તર્ક બહુ સ્પષ્ટ હતું. પ્રવાસન ઉદ્યોગ દેશમાં સીધા વિદેશી હુંડિયામણને આકર્ષે છે અને તેની સામે દેશે કોઈ ભૌતિક વસ્તુની નિકાસ કરવી પડતી નથી. બિલકુલ. આ નિર્ણયોએ ભારતને વિદેશી હોટેલ ચેન અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવી દીધું. જ્યારે આપણે આ તમામ બાબતો પર નજર કરી છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણેય પ્રક્રિયાઓ અલગ અલગ હોવા છતાં એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ન શકી હોત અને વિદેશી મૂડીના પ્રવાહ માટે અર્થતંત્રને ગ્લોબલ કર્યા વિના ખાનગીકરણ પૂરતા પ્રમાણમાં સફળ ન થઈ શક્યું હોત. આ એક એવું ઇકોસિસ્ટમ હતું જેણે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાને મજબૂતીથી ફરી બાંધ્યો. આજના સમયમાં જ્યારે આપણે બિઝનેસ ન્યૂઝ સાંભળીએ છીએ, શેર બજારમાં રોકાણકારોનો ઉત્સાહ જોઈએ છીએ અથવા તો દેશમાં રોજ ઊભા થતા નવા સ્ટાર્ટઅપ્સ વિશે વાંચીએ છીએ, ત્યારે આ બધાના મૂળિયા 1991ના તે ઐતિહાસિક આર્થિક સુધારાઓમાં જોવા મળે છે. આ સુધારાઓએ એક બહુ મોટો માનસિક બદલાવ પણ લાવ્યો. 1991 પહેલાનું ભારત અછતનું અર્થતંત્ર હતું, જ્યાં દરેક વસ્તુ માટે રાહ જોવી પડતી. આયાત કરવી એક ગુના સમાન ગણાતી. પણ આ સુધારાઓ પછી ભારત સ્પર્ધા, ગુણવત્તા અને વૈશ્વિક એકીકરણના માર્ગે આગળ વધ્યું. ઉત્પાદકતા વધી, આઈટી સેક્ટરનો જબરદસ્ત વિકાસ થયો અને ભારતે વિશ્વ બજારમાં માત્ર એક ગ્રાહક તરીકે જ નહીં પરંતુ એક સક્ષમ ઉત્પાદક તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી. આજની કરંટ અફેર્સની ચર્ચા હોય કે મેન્સનો જવાબ, આ પાયાની સમજ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી છે. આ સમગ્ર આર્થિક યાત્રાને સમજ્યા પછી એક અત્યંત ઊંડો અને ઉત્તેજક પ્રશ્ન ઊભો થાય છે, જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. જો 1980ના દાયકાના અંતમાં પેલી ભયંકર આર્થિક કટોકટી ન આવી હોત, જો વિદેશી હુંડિયામણ તળિયે ન ગયું હોત અને જો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું દબાણ ન હોત, તો શું કોઈ પણ રાજકીય ઈચ્છાશક્તિ પોતાની મેળે આર્થિક દરવાજા આટલી જલ્દી વિશ્વ માટે ખોલી શકી હોત? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું લોકશાહી વ્યવસ્થામાં આટલા મોટા અને ક્રાંતિકારી ફેરફારો કરવા માટે કોઈ ગંભીર સંકટનું હોવું જરૂરી છે? અને જો કદાચ આ સુધારાઓ અટકી ગયા હોત તો આજનું અર્થતંત્ર કેવું દેખાતું હોત? શું દેશ હજુ પણ નાનામાં નાના વેપાર માટે લાંબી કતારો અને સરકારી કચેરીઓના ધક્કા ખાતો હોત? આવા ઐતિહાસિક વળાંકો સમજવા હંમેશા રોમાંચક રહ્યા છે. આજના આ ગહન વિશ્લેષણમાં જોડાવા બદલ અને ભારતની આર્થિક દિશા બદલનાર આ જટિલ પણ અત્યંત મહત્વપૂર્ણ માહિતીને સરળતાથી સમજાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. આપણા શ્રોતાઓ માટે પણ આ માહિતી એટલી જ ઉપયોગી સાબિત થશે. નવા વિષયો અને હિતેશ સારથી સ્ટડી મટીરિયલના આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે ફરી મળીશું. જોવા બદલ આભાર.